તો વડોદરામાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના રાજકારણમાં જોરદાર વળાંક આવ્યો છે। ઉમેદવાર સામેના વિરોધના સૂર હવે ઉજ્જૈન સુધી પહોંચ્યા છે। તો માસ્કમેન વિસ્તારના 60 જેટલા રહીશોને પોતાની સાથે લઈને બાબા મહાકાલના શરણમાં પહોંચ્યા છે। બેનર અને પોસ્ટરનો વિરોધ અત્યાર સુધી સ્થાનિક સ્તરે જ હતો, તે હવે ઉજ્જૈનની ગલીઓમાં પણ જોવા મળશે। તો બીજેપી ઉમેદવાર નીતિન ડોંગાના વિરોધમાં પોતાની પકડ મજબૂત કરવા મહાકાલના આશીર્વાદ લેવાયા હોવાનું અનુમાન છે। ત્યારે વોર્ડ 10ના નાગરિકોને સાથે રાખીને કરાયેલ પ્રવાસ આયોજન રાજકીય વર્તુળોમાં પણ હવે ભારે ચર્ચાનો વિષય બની ગયો છે। જય હિન્દ, જય ભારત। હું તમારો માસ્કમેન ક્રાંતિકારી સેના તરફથી અમે બહુ જ શક્તિ પ્રદર્શન કરી લીધું। આપણે વોર્ડને સુધારવા માટે, વોર્ડને જાગૃત કરવા માટે બહુ જ આપણે કામ કર્યું છે, બહુ જ મહેનત કરી છે, જનતાને ખૂબ જ જાગૃત કરી છે। આ એમાંથી એક જનતા 60 જણની જનતા છે જે મહાકાલ જે સરકાર છે, આપણી મેન સરકાર મહાકાલ સરકાર છે। જેમ મામા કહેતા હતા આપણને કે તારું એડી ચોટીનું જોડ લગાવી લેજે તું, આપણા એડીનું તો ચોડ લગાવી લીધું। જે તમે જોયું છે શક્તિ પ્રદર્શન, પણ ક્યાંક ને ક્યાંક સનાતની લોકોનો નિયમ છે, શક્તિ પ્રદર્શન સાથે ભક્તિ પ્રદર્શન બી જરૂરી છે। હવે આપણો એક જ સહારો છે મહાકાલ ભગવાન। 60 જણને આપણે મહાકાલને ત્યાં મોકલીએ છીએ, કોઈ બળજબરીપૂર્વક નથી મોકલતા। એમને બધી જ ખબર હોવા છતાં આપણે એમને મોકલીએ છીએ। એ લોકો આપણા વિસ્તારની સુખાકારી માટે અને ભાણિયાની જિંદગી આગળ ને આગળ સારી રહે એના માટે એ લોકો મારી જોડે જોડાયા છે। અને એ લોકોએ સામેથી મને કીધું છે કે અમે તમારા માટે મહાકાલના ત્યાં દર્શન કરવા જઈશું અને એમને કહીશું કે આપણો વિસ્તાર, વોર્ડ અને તમારું આયુષ્ય ખૂબ જ સારું રહે એના માટે આ છેલ્લો પ્રયાસ હતો, ભક્તિ પ્રદર્શન। મહેરબાની કરીને જનતા, હજુ કહું છું જાગી જજો। બાકી આ 60 જણ તો જાય છે મહાકાલના દ્વારે, એ તો જરૂર તમારા સ્વાસ્થ્ય અને તમારા એરિયા માટે મહેનત કરશે। અને ક્રાંતિકારી સેના આવીને આવી આગળ વધતી રહે અને તમારા કામ કર્યા કરે એના માટે અમે કોઈપણ જાતનું કામ કરવું પડશે, કોઈપણ જાતની શક્તિ લગાવવી પડશે, એ અમે કરીશું। પણ આપણા વિસ્તારને કેવી રીતે મજબૂત બનાવો અને કેવી રીતે આગળ લઈ જવો એ હવે ક્રાંતિકારી સેના તમામને જણાવશે। જય શ્રી મહાકાલ, તમામને મારા જય હિન્દ, જય મહારાજ, જય ભારત।